સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ દેવસીભાઈના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપદાનદાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। દેવસીભાઈ વાસાવડ ગામે નિવાસી કણબી વૈષ્ણવ હતા। શ્રી પ્રભુજીના અનીન અને અટંકા સેવક હતા। લૌકિકનું મોઢું જોતા નહીં, તેમજ અન્યનું નામ પણ લેતા નહીં। તેમને માથે સેવા બિરાજતી, તે તેમને સાનુભાવ હતા। એ દેવસીભાઈ તથા તેમના ઘરના તેજબાઈને એવી ટેક હતી કે હંમેશા એક વૈષ્ણવને પ્રસાદ લેવરાવી પોતે લેતા, અને એની એ ટેક દેહ રહી ત્યાં સુધી શ્રી ઠાકોરજીએ પાડી। તેમને એક દીકરો હતો, તે પણ શ્રી મહારાજના સ્વરૂપનો પૂરો લોભી હતો। કેટલાક દિવસ જતાં તેમને એક દીકરો હતો, તે પ્રભુ ઈચ્છાથી ચાલ્યો ગયો। તેથી ગામના લોક તથા દેવસીભાઈનું કુટુંબ સર્વે દેવસીભાઈના આંગણામાં આવી રોકકડ કરવા લાગ્યા, વિલાપ કરી કરી રોવા લાગ્યા। ત્યારે દેવસીભાઈએ આંગણામાં આવી ગુસ્સો કરી કહ્યું કે તમે શા માટે રૂઓ છો? મારો દીકરો તો સાક્ષાત ગોલોકમાં ગયો છે, માટે તમે તમારે ઘેર જાઓ। એમ સદેહે દેવસીભાઈનો દીકરો ગોલોક ગયો છે તે ત્યાં સોરઠિયા વૈષ્ણવ ગયેલા તેમને મળ્યો અને કહ્યું, હું પણ શ્રી જમના પાન કરવા આવ્યો છું। એવા એ દેવસીભાઈનો દીકરો સદેહે ગોકુળ ગયો અને શ્રી ઠાકોરજીના ચરણાવિંદ પામ્યો। ડોસાભાઈ કહે છે, જેમ તેજુમાં શ્રી ગોપાલના અમીન ભગવદી સદેવ ગોકુળ જઈ પ્રભુની પહેલ કરી હતી, તેમ આ દેવસીભાઈનો દીકરો પણ સદેહ પહોંચ્યા અને સેવામાં રહ્યા। એ દેવસીભાઈ તથા તેજબાઈ એવા પરમ કૃપા પાત્ર ભગવદી થયા। એમના દીકરા સદેહ શ્રી ગોકુળ ગયા અને સાક્ષાત શ્રી ઠાકોરજીના ચરણની પ્રાપ્તિ થઈ, તેની કૃપાનો પાર નથી। જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તું દાસાનું દાસ જાણીને મને ક્ષમા કરજો। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।